ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. નરસિંહ મહેતા સરોવરમાં પાણી ભરી રાખવા લોકોની માંગ. રેલવે લાઇનને જર્જરિત દીવાલથી જાનહાનિની ભીતિ. અશોક શિલાલેખ નજીક વન વિભાગ દ્વારા મગરના બચ્ચાનું રેસ્ક્યુ.
અને દંપતીને વિડીયો કોલ કરી ગોંધી 14 લાખ પડાવનાર વડોદરાની મહિલા સહિતના 2 જણ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરમાં પાણી ભરી રાખવા લોકોએ માંગણી કરી છે. નરસિંહ મહેતા સરોવર પહેલા વરસાદે પાણીથી ભરાતા તંત્ર દ્વારા તળાવને પાઇપ મારફતે ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 3 દિવસ પહેલા ભારે વરસાદ વરસ્યો હતો ત્યારે જૂનાગઢ શહેરમાં પણ મેઘમહેર થતા નરસિંહ મહેતા સરોવરમાં પાણી ભરાઈ ગયું છે. પરંતુ તંત્ર દ્વારા નરસિંહ મહેતા સરોવરમાં પહેલા વરસાદે કચરો આવી જતા પાણીને ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ ઝાંઝરડા તેમજ અન્ય વિસ્તારમાં પાણીના તળ નીચા ગયા છે, જેના કારણે આ તળાવ ખાલી ન કરવા લોકોએ માંગણી કરી રહ્યા છે. ઝાંઝરડા વિસ્તારમાં બોરના પાણી ફૂટી જતા લોકોએ પાણીના ટેન્કર મંગાવવા પડે છે. જો નરસિંહ મહેતા સરોવરમાં પાણી ભર્યું રાખવામાં આવે તો લોકોને પાણીની સમસ્યાથી છુટકારો મળે તેમ છે. જૂનાગઢના રહીશ મુકેશ ચૌહાણે જણાવ્યું હતું કે નરસિંહ મહેતા સરોવરનું કામ હાલ સારી રીતે થઈ રહ્યું છે. વરસાદના કારણે નરસિંહ મહેતા સરોવર ફરી ભરાયું છે, પરંતુ તળાવમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવો વ્યાજબી નથી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણાએ જણાવ્યું હતું કે નરસિંહ મહેતા સરોવરમાં પહેલા વરસાદનું પાણી ભરાયું છે, જેમાં કચરો અને ગંદકી ધોવાઈને આવતા તેના નિકાલ માટે પાણી છોડવામાં આવી રહ્યું છે. જો કે હવે પછીના વરસાદમાં નરસિંહ મહેતા સરોવર ફરીથી સંપૂર્ણ ભરી તળાવને નવસાધ્ય કરવામાં આવશે. હું ઝાંઝરડા રોડ ઉપરનો રહેવાસી છું. આ પહેલો જ વરસાદ થયો, નરસિંહ મહેતા સરોવર આપણું ઓવરફ્લો થઈ ગયું અને આ તળાવનું કામ છે તે સારી રીતે ચાલે છે. પણ અત્યારે પહેલો વરસાદ થયો અને ઝાંઝરડા રોડ ઉપર પાણીની સમસ્યા અત્યારે થઈ ગઈ હતી. બોરમાં બધે પાણી ડૂકી ગયા હતા અને અત્યારે મહાનગરપાલિકાનું જે પાણી દેવામાં આવે એ પાણીનો ફોર્સ આવતો નથી અને બધા ઝાંઝરડા રોડના ઓછી વિસ્તારમાં પાણીના ટેન્કર મંગાવવા પડે છે. તો ફરીથી અમને આશા બંધાણી હતી કે આ ઝાંઝરડા તળાવનું જે કામ છે ચાલુ થયું તો એ ફરીથી અમારું પાણી આવશે. પણ આ જે 2 ભૂંગળા રાખવામાં આવ્યા અને ફરીથી તળાવનું પાણી ખાલી થઈ રહ્યું છે, તે ખાલી ના કરવું જોઈએ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવું કહે છે કે જે તળાવમાં ભરાશે અને ફરીથી અમે ત્યાં પેલા આના વાલ મારી દેશું. તો વાલ મારવાના જોઈએ. અત્યારે ચોમાસામાં હાલ પૂરતું આ કામ કરવું જ ના જોઈએ અને પાણીનો સંગ્રહ કરવો જોઈએ. પાણી વેડફાઈ જાય છે, જે વેડફાવવું જોઈએ નહીં. આ પાણી ભરાણું તો થોડું ઘણું એમ પાણી ચડશે તો તળમાં પાણી આવશે. હજી સુધી અમુક વિસ્તારમાં પાણી આવ્યું નથી બોરમાં, પણ જો આ ભર્યું રહેશે તો હજી આવવાની સંભાવના ખરી. પણ જો ભર્યું જશે તો ફરીથી બોરમાં પાણી ડૂકી જશે. તો અમારી રિક્વેસ્ટ એ છે કે આ નરસિંહ મહેતાનું પાણી સંગ્રહ કરી રાખવું જોઈએ અને પાણીનો વેડફાટ ના થાય એ જરૂરી છે. અને આ ભૂંગળા રાખ્યા છે ભવિષ્યમાં, તો આ ભવિષ્યમાં પાણી ફૂલ ભરાશે તો આ ભૂંગળામાંથી વાલ ખુલી જશે એની મેળે અને ઓજી વિસ્તાર પાણી ફરીથી થઈ જશે. એવું લાગે તો આ ભૂંગળા રાખવા જ ના જોઈએ. નરસિંહ મહેતા સરોવરમાં પાણી ભરાણું હતું. આમ તો એ પહેલાં વરસાદનું પાણી હતું, એટલે એમાં જે કચરો અને ગંદકી ધોવાઈને આવી, એટલા માટે થઈ નરસિંહ મહેતાના સરોવરમાંથી હાલ પાણી છોડી દેવામાં આવ્યું. એના આઉટલેટ ઉપર 2 પાઇપ મૂકવામાં આવ્યા છે કે તળાવ ખાલી કરવું હોય ત્યારે થઈ શકે, એટલા માટે થઈ આ પાઇપ અત્યારે ખુલ્લા રાખ્યા છે. આ પાઇપમાં જે ફરીથી વરસાદ થશે ત્યારે એમાં વાલ ફિટ કરી દેવામાં આવશે, એટલે નરસિંહ મહેતા સરોવરને ફરીથી સંપૂર્ણ ભરી દેવામાં આવશે અને નવસાધ્ય કરવામાં આવશે. સોરઠ પંથકમાં મેઘરાજાએ સવારથી હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસાવ્યા હતા, જેના પરિણામે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જૂનાગઢ જિલ્લામાં રવિ અને સોમવારે મેઘરાજાએ જમાવટ કર્યા બાદ મંગળવારથી વિરામ લીધો છે. બુધવારે પણ વરસાદી માહોલ જોવા મળ્યા બાદ આજે સવારથી વાતાવરણમાં વધુ પલટો આવતા મેઘરાજા ધીમી ધારે વરસવાનું શરૂ કર્યું હતું. જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તાર ઉપરાંત ગિરનાર તેમજ દાતાર પર્વતીય વિસ્તારમાં સવારથી હળવાથી ભારે વરસાદના ઝાપટા શરૂ થતા બફારો ઉકળાટથી લોકોને રાહત મળી હતી. જૂનાગઢની સાથે સાથે મેંદરડા વિસ્તારમાં પણ મેઘપધરામણી થઈ હતી. સવારના પ્રારંભિક 2 કલાકમાં 10 મિલીમીટર વરસાદ પડ્યાનું નોંધાયું હતું, જ્યારે સવારે 8 થી 10 કલાક દરમિયાન કેશોદ વિસ્તારમાં 1 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. જૂનાગઢમાં 3 દિવસની અંદર સિઝનનો 50% જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, જેના પગલે સિંચાઈને લઈને તમામ પ્રકારની ચિંતાઓ હવે દૂર થઈ ગઈ છે. ખેડૂતોને હવે સિંચાઈ માટે પૂરતું પાણી પણ મળી રહેશે.
હાલના સમયમાં જિલ્લામાં કુલ નાના મોટા મળીને 31 ડેમોમાંથી 5 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. સૌથી મોટો ઓજત 2 ડેમ પણ 80% જેટલો ભરાઈ ગયો છે. તેથી હવે ખેડૂતોને સિંચાઈ માટેની કોઈ પણ પ્રકારની તકલીફ રહેશે નહીં. સતત 3 દિવસ સુધી અવિરત 12 ઇંચ જેટલો વરસાદ વરસી જતા હવે નવા નીરની આવક થઈ ગઈ છે. સિંચાઈ વિભાગ હસ્તકના 12 ડેમમાં એવરેજ અત્યાર સુધીમાં 65% પાણીની આવક નોંધાઈ છે. અને જિલ્લાના સૌથી મોટા 2 ડેમ એવા ઓજત 2 ડેમ અને બાટવાનો ખારો ડેમ 80% ભરાઈ ગયા છે. જૂનાગઢ સિંચાઈ યોજના વિભાગ દ્વારા કાર્યપાલ ઇજનેર MC મકવાણાએ જણાવ્યું હતું કે જિલ્લાના સિંચાઈ હસ્તકના 12 ડેમમાંથી પાણીની આવક થઈ ગઈ છે, જેમાંથી અમુક ડેમમાં 60 થી 70%, જ્યારે અમુક ડેમમાં 80% સુધીનું પાણી ભરાઈ ગયું છે. અમારા વિભાગ પાસે અત્યારે અહીંયા જુનાગઢ સિંચાઈ યોજના વિભાગ પાસે કુલ 12 ડેમ છે. એમાં 12 ડેમ ઉપર અમારા જુનાગઢમાં કહીએ તો 12 થી 14 ઇંચ જેટલો વરસાદ થયેલ છે, જેના કારણે ઘણા મોટા ભાગના ડેમોમાં લગભગ 60 થી 70% અને ઘણી જગ્યાએ 80% પણ પાણી આવી ગયેલું છે. ખાસ તો ઓજત 2 ડેમ જે છે એની કેપેસિટી 36.20 MCM છે, એની સામે 28 MCM જેટલું પાણી આવી ગયેલ છે, એટલે કે લગભગ 78% ડેમ અમારો ભરાઈ ગયેલ છે. આ ઉપરાંત બીજા જે ડેમો છે મધુવંતી, બાટવા ખારો, ઉબેણ, ટીકર, આણંદપુર, આ બધા ડેમોની અંદર પણ સારી માત્રામાં જેને કહેવાય એવું પાણી આવેલ છે. અને લગભગ બધા ડેમોની અમે વાત કરીએ તો બાકીના ઓવરઓલ આખા જે અમારા સિંચાઈ યોજના વિભાગ છે મારી હસ્તકનું, એમાં અત્યાર સુધીમાં 64% જેટલું પાણી આવી ગયું છે. આ ઉપરાંત 12 ડેમમાંથી લગભગ 5 ડેમ ઓજત છે, શાપુર, વંથલી, આણંદપુર જેવા ડેમો ઓવરફ્લો પણ થઈ ગયા છે. અને શરૂઆતના વરસાદમાં જેને કહેવાય કે એક સારી સ્થિતિમાં આપણે કહેવાય કે પાણીનો સ્ટોક અમારા ડેમોમાં થઈ ગયેલ છે. ના, અત્યારે હાલે કોઈ એવું નુકસાનની અત્યારે અમને કોઈ જાણકારી મળી નથી. અત્યારે અમે જે વાવેતર અત્યારે તો કરવાનું થાય છે જે ખેડૂતોને, એના માટે આ સારો જેને કહેવાય વરસાદ સારો કહી શકાય. રેલવે લાઇનને જર્જરિત દિવાલથી જાનહાનિની ભીતિ સેવાઈ રહી છે. જૂનાગઢ શહેરમાં 2 દિવસ પહેલા પડેલ ભારે વરસાદથી શહેરના જયશ્રી ટોકીઝ પાસે આવેલ મીટર ગેજ રેલવે લાઇનની દિવાલ વધુ જર્જરિત બની ગઈ છે. આ દિવાલ તૂટતા ત્યાં મૂંગા પશુઓ અને ગૌવંશની રેલવે પાટા પર અવરજવર વધી ગઈ છે. આ પશુઓ ગમે ત્યારે ટ્રેનની નીચે આવી શકે તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે. જીવદયા પ્રેમી હિતેશભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે ગત વર્ષે પણ ટ્રેન નીચે આવી જવાથી ઘણા પશુઓ મૃત્યુ પામ્યા હતા. આ અંગેની રજૂઆત બાદ રેલવે વિભાગ દ્વારા દિવાલ બનાવવામાં આવી હતી, પરંતુ 2 દિવસ પહેલા પડેલ ભારે વરસાદના કારણે ફરિયાદ દિવાલ તૂટી જતા જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે. આથી સત્વરે રેલવે લાઇનની દિવાલ નવી બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. આ મુદ્દે સંસદ રાજેશ ચુડાસમાએ રજૂઆત કરવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું. 30 તારીખના જે વરસાદ રાત્રિના અને દિવસના જે આપણે અનરાધાર આવ્યો, આ રેલવેની પાઇપલાઇન દિવાલ છે એ દિવાલ તૂટી ગઈ છે. એક તો હવે આ દિવાલ તૂટ્યા પછી શું થાય છે કે આની અંદર સૌથી વધારે ગાય આ અંદર પાઇપલાઇન અંદર ઘરી જાય અને પછી આગળ સુધી વહી જાય તો ગાયના કટકા થઈ જાય છે. ગત વર્ષે આવી ઘટના બનેલી 7-8 પછી માનનીય સંસદ સભ્યશ્રીને રજૂઆત કરતા એમણે તાત્કાલિક કામ કરાવેલું. આજ વખતે પણ અમે સંસદ સભ્યશ્રીને વોટ્સઅપ થ્રુ ઈમેલ થ્રુ રજૂઆત કરી છે. એમનો પ્રતિસાદ પણ આવ્યો. પણ સરકારી કામ છે, કામમાં જે રીતે થતું એ રીતે થાય. એટલે ગાડીની સ્પીડ છે એ ઘટાડવામાં આવી છે. હવે ગાડીની સ્પીડમાં ગાય ઇન્જર્ડ થવાની શક્યતાઓ ખરી, મરવાની ન રહી કે ગાડીવાળા બ્રેક મારી શકે છે. પણ આ જે છે એને વહેલી તકે આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે જે ગૌવંશ પ્રેમી છે, ગૌપ્રેમી પ્રજા છે આપણી હિન્દુસ્તાનની, તો એ લોકોને ગાય જ્યારે મરી જાય ત્યારે અંતરની કાકડી ખકડે છે. તો આપના માધ્યમથી વિનંતી, સંસદ સભ્યશ્રી તો ખાતરી આપી છે કે ભાઈ ગાડીની સ્પીડ અત્યારે હું ઘટાડું છું અને વહેલી તકે આ દિવાલને આપણે કરશું. પણ આ દિવાલથી ઘણા બીજા કોઈ એક્સિડન્ટ પણ થઈ શકે છે. માની લો એવું બને કે રાતના અંધારામાં કોઈ ગાડી હલાવતો હોય ને તો અંદર ગરી પણ જાય, એ પણ માણસ પણ મરી જાય, એવું બની શકે છે કે ખ્યાલ નહીં આવે, કારણ કે સ્ટ્રીટ લાઇટ પણ ઘણી બધી ઓછી હોય છે. અને વરસાદમાં ગાડી સ્લીપ થાય તો સીધી અંદર પાટામાં ગરી જાય, એવું માણસ પણ મરી શકે છે, દુર્ઘટના બની શકે છે. પણ બને તો સૌથી વધારે મૂંગા પશુઓનું અહીંયા સૌથી વધારે ભોગ લેવાય છે.
ગત વર્ષે 7-8 ઘટના બન્યા પછી, એક્સિડન્ટ બન્યા પછી આપણે સંસદ સભ્યોનું ધ્યાન દોરતા અને તાત્કાલિક રજૂઆત કરેલી અને કામ થયેલું. પણ આજે આ 4 દિવસથી હજી કોઈ ફેરફાર આગળ વધ્યો નથી, કામગીરી શરૂ થઈ નથી. એટલે વહેલી તકે કામગીરી શરૂ થાય અને ગાય ન મરે એવી આપના માધ્યમથી વિનંતી કરી. કેશોદ તાલુકાના અજાબ ગામે આંગણવાડી કેન્દ્ર નંબર 4 ફરતે પાણી ભરાઈ જતા વાલીઓ અને બાળકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આંગણવાડી કેન્દ્રના સંચાલકે ચોમાસા પહેલા મુખ્ય માર્ગ પર પડેલા ખાડાઓમાં માટી પુરાણ કરી આપવા અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને બ્લોક ફિટ કરવા આપવા રજૂઆત કરી હતી. આમ છતાં કામગીરી હાથ ધરવામાં ન આવતા તાજેતરમાં પડેલા વરસાદ બાદ પરિસ્થિતિ કફોડી બની છે. ભરાયેલા પાણીના કારણે માખીઓ મચ્છરોનો ઉપદ્રવ વધતા બાળકોને પાણીજન્ય રોગો થવાની સંભાવનાઓ વધી રહી છે. બાળકો જીવના જોખમે આંગણવાડી કેન્દ્ર પર આવી રહ્યા છે. ત્યારે આકસ્મિક ઘટના બનશે તો જવાબદારી કોની રહેશે તે પણ એક સવાલ છે. 2004માં હેલ્પર તરીકે ફરજ બજાવું છું. હું અહીંયા અમારી આંગણવાડીમાં અહીંયા ખૂબ જ પાણી ભરાય છે. ચોમાસામાં બહુ તકલીફ થાય છે. બાળકોને લઈ આવવા તો કેવી રીતે બોલાવવા મોકલવા, આમાં હાલી શકે નહીં. એટલું તો પાણી હોય ગોઠણ સુધી. પાણી ભરાય તમે કોઈ જાણ કરેલી કોઈને? હા, અમે 2 વખત મંત્રીને બ્લોક લખાવ્યા તો કહેશે કે મંજૂર થઈ ગયા છે, કરાવી દેશું. પણ આમાં જોવાય કોઈ આવતું નથી. તો અમારે અહીંયા વરસાદ હોય ત્યારે રજા રાખવી પડે, બાળકોને બોલાવી શકતા નથી. તો અમારી એટલી વિનંતી છે કે આમાં ભરતી કરાવી અને બ્લોક કરાવી. અમે અહીંયા બાળકોને મૂકવા આવીએ છીએ. ફરતું પાણીનું ભરેલું હોય છે અને આગળ બ્લોક નાખેલા છે અને આ નીચી જગ્યા છે, એટલે બારોબારથી નહીં પાણી અંદર આવે છે. તો અહીંયા બ્લોક નાખીને ભરતી કરવા માગે છે અને ઊંચું કરવા માગે છે. અમારે અહીં બાળકોને મૂકવા આવીએ અને આમાં ડૂબીને પડી જાય તેમાં અમારે કઈ નિર્ણય લેવો? જૂનાગઢમાં રથયાત્રાને લઈને એસપી હર્ષદ મહેતાની અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક મળી હતી. જૂનાગઢમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા આયોજિત કરવામાં આવી છે. આ દરમિયાન કાયદો વ્યવસ્થા સુરક્ષા જળવાઈ રહે તે સંદર્ભે એસપી હર્ષદ મહેતાના અધ્યક્ષસ્થાને પોલીસ હેડક્વાર્ટર ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં વિવિધ સમાજ કોમના 42 આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ તંત્રને તમામ પ્રકારનો સહયોગ આપવાની ખાતરી આપી હતી. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા,
તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. અશોક શિલાલેખ નજીક વન વિભાગ દ્વારા મગરના બચ્ચાનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે 5 વાગ્યે અશોક શિલાલેખની સામે રોડ ઉપર મગરનું બચ્ચું આવી ચડ્યું હતું, જે વિહિપના કાર્યકર્તાઓના ધ્યાને આવતા એમને રોડની એક બાજુ કરીને સલામત રહે અને કોઈ વાહન નીચે ન આવે તે રીતે કવર કરી દીધું હતું. ત્યારબાદ ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા ભવનાથ વિસ્તારના વન વિભાગની ઓફિસથી કર્મચારીઓ રેસ્ક્યુ કરવા માટે આવેલા અને મહા મહેનતે નજીકની નદીમાં મગરના બચ્ચાને છોડવામાં આવ્યું હતું. આ તકે વિહિપના હિરેનભાઈ રૂપારેલિયા, પરાગતનના પ્રિયાંશભાઈ તેમજ રવિભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આજે ભવનાથ તરફ જતા અશોક શિલાલેખની પાસે અમે એક મગરનું બચ્ચું જોતા અમે એમને રસ્તાની સાઈડમાં મૂકેલું છે જેથી કરીને વાહનની અંદર એ ચીપાઈ ન જાય. તેમજ પોલીસને પણ જાણ કરી છે અને સાથે સાથે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરી છે જેથી કરીને વહેલી તકે એ આ મગરના બચ્ચાનો રેસ્ક્યુ કરે અને આ જ રીતે પરિષદના કાર્યકર્તાઓ છે જીવદયા સાથે પણ જોડાયેલા હોય છે. દિવસ અને રાત 24 કલાક સતત આ મુજબની સેવાકીય પ્રવૃત્તિ કરતા રહેતા હોય છે. સમસ્ત હિન્દુ સમાજ દ્વારા જૂનાગઢમાં કાળવા ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કરેલ હિન્દુ ધર્મના નિવેદનને લઈને પૂતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સમસ્ત હિન્દુ સમાજના આગેવાનો જોડાઈને રોષ વ્યક્ત કર્યો હતો અને આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. જય સનાતન, જય હિન્દુ રાષ્ટ્ર. ગઈકાલે જ્યારે રાહુલ ગાંધીએ વિશ્વની અંદર ભારતની આપણા ભારત દેશની છબી ખડાવવાનો એક હીન પ્રયાસ કર્યો છે અને હિન્દુ સમાજને એણે હિંસાત્મક ગણાવ્યો છે અને ભગવાન શિવને હિંસા શીખવાડતા દેવતા તરીકે દર્શાવ્યા છે, જેનો હિન્દુ સમાજ સખત શબ્દોમાં વખોડે છે. અને જ્યારે એમને મતની જરૂર હતી ત્યારે જનોઈ પહેરી અને ભગવા પહેરીને ઘરે ઘરે ભટકતો એ વ્યક્તિ આજે હિન્દુ સમાજને હિંસાવાદી ગણાવે છે, જેને હિન્દુ સમાજ સખત શબ્દોમાં વખોડે છે. અને હવે પછી હિન્દુ સમાજ દ્વારા સખતમાં સખત કાર્યક્રમો જાહેર થશે, જેની તંત્રએ નોંધ લેવી. આજે આંબેડકર ચોકમાં રાહુલ ગાંધીના આ નિવેદનના વિરોધમાં રાહુલ ગાંધીના પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેનો અમે લોકોએ અહીંયા વિરોધ નોંધાવ્યો છે અને પૂતળા દહન કર્યું છે. જૂનાગઢમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઝાંસીની રાણીના સર્કલ ખાતે વિરોધ પ્રદર્શનમાં અગ્રણીઓ પણ જોડાયા હતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કરેલ હિન્દુ ધર્મના નિવેદનને સમસ્ત હિન્દુ સમાજની માફી માંગે તેવી લાગણી વ્યક્ત કરી હતી અને રાહુલ ગાંધીના પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્વારા આવા સંસદનું સભ્યનું પદ રદ કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી હતી. આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુ સભ્યતાના સન્માનમાં કાર્યક્રમ દેવામાં આવ્યો હતો, જે ગત લોકસભામાં રાહુલ ગાંધી દ્વારા જે બફાટ કરવામાં આવી હતી કે હિન્દુઓ હિંસક છે,
અને હિન્દુઓ અસત્યતાનો સહારો લે છે અને એક અમારી સંસ્થાનું પણ એને નામ હિંસક તરીકે દર્શાવ્યું હતું. તો હું રાહુલ ગાંધીને એટલું જ કહેવા માગું છું કે જે તમે RSS અને હિન્દુત્વને જે હિંસક કહો છો, તો તમારી આખી પેઢી જો RSSના સેવાના કામને ગણતરી કરવામાં આવે ને તો તમારી આખી પેઢી પૂરી થઈ જાય, પણ RSS અને હિન્દુત્વના સેવાના કામ ઓછા ન થાય. તો આવી બફાટ કરવાવાળા, આવી હીન માનસિકતાવાળા આવા સંસદ સભ્યોને હું મહામહિમને વિનંતી કરું છું કે એનું કાયમીને માટે સાંસદનું પદ રદ કરવામાં આવે અને આવા સાંસદ ભવન જ્યાંથી સમાજનું નિર્માણ થતું હોય છે એની અંદર અશાંતિ ફેલાય એવા જો સ્ટેટમેન્ટ દે તો સમાજનું શું? અને આ ભારત ધરોહર હિન્દુત્વની ધરોહર છે અને જો કોઈ હિન્દુત્વ ઉપર આવા આકરા પ્રહાર કરશે તો વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ આવનારા સમયમાં આથી પણ વધારે આંદોલન કરી અને એને જવાબ આપશે. જો રાહુલ ગાંધી પોતે માફી નહીં માગે તો અમારા હરેક જિલ્લાઓમાં આનાથી પણ વધારે હવે આંદોલન થશે અને આની તમામ જવાબદારી રાહુલ ગાંધીની રહેશે. જય સિયારામ. દંપતીને વિડીયો કોલ કરી ગોંધી 14 લાખ પડાવનાર વડોદરાની મહિલા સહિત બેને પોલીસે જબ્બે કર્યા છે. જૂનાગઢની સરકારી આયુર્વેદિક કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતા મૂળ પશ્ચિમ બંગાળના વતની અમિતાભ અનાથ માપદારને થોડા દિવસો પહેલા પૂર્વ અજાણ્યા શખ્સોએ કસ્ટમ અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપીને મુંબઈથી તાઇવાન મોકલવામાં આવેલ પાર્સલમાં ડ્રગ્સ મળ્યું છે, જેમાં તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આપને 90 દિવસની જેલ થવાની છે એમ કહીને ડરાવ્યા હતા. ત્યારબાદ સ્કાઈપી એપ ડાઉનલોડ કરાવી 6 દિવસ સુધી કેમેરા સામે ઓનલાઈન વિડીયો કોલ ચાલુ રાખીને દંપતીને તેમના ઘરમાં ગોંધી રાખ્યા હતા. બાદમાં ખોટા કેસમાં ફસાવી દેવાનું કહીને તેમના બેંક એકાઉન્ટમાં 14.18 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા. આ અંગેની ફરિયાદ નોંધવામાં આવતા જૂનાગઢ સાયબર પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણતરીના જ સમયમાં જ વડોદરાના અહેમદ પાર્ક રામ પાર્ક સોસાયટી આજવા રોડ વિસ્તારમાં રહેતો ફૈયાઝ અસગર રાજકોટવાલા અને શ્રીકુંજ ગ્રીન સોસાયટી લક્ષ્મીપુરા ન્યૂ અલકાપુરી વડોદરાની રચના વિહંગભાઈ ગાંધીને 3 મોબાઈલ ફોન સાથે ઝડપી પાડીને નાણાં છેતરપિંડી આચરવા માટે આરોપીઓએ ઉપયોગમાં લીધેલા બેંક એકાઉન્ટ વિરુદ્ધ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટ પોર્ટલ પર કુલ 118 જેટલી ફરિયાદ નોંધવામાં આવી હોવાનું તપાસ દરમિયાન માલુમ પડ્યું છે. ધોરાજીમાં થોડાક મહિનાઓ અગાઉ તંત્ર દ્વારા જેતપુર રોડ પર RCC રોડની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ સિઝનનો એક વરસાદ પડતાની સાથે તંત્ર અને કોન્ટ્રાક્ટરની પોલ છતી થઈ ગઈ છે અને જેતપુર રોડ પર RCC રોડના કામ પર પાણી ફરી વળ્યું હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે. RCC રોડમાંથી રેતી કપચી નીકળી રહી છે, તિરાડ પડવા લાગી છે અને ભૂગર્ભ ગટર ચેમ્બરના ઢાંકણાઓ પણ તૂટવા લાગ્યા છે. કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરાએ રોડના મામલે ભાજપ પર કટાક્ષ કર્યો હતો અને રોડ બનાવનાર મામા માસીના હોય તેમ જણાવ્યું હતું. ભાજપ પ્રમુખ રાજેશભાઈ બાલદાએ કોંગ્રેસની વાતો અને આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. ધોરાજીનો જેતપુર એટલે જીવાદોરી સમાન રોડ છે, જ્યાં હોસ્પિટલો, સ્કૂલો ને હજારો વાહનો નીકળે છે. બાળકો એટલા નીકળે છે, સિનિયર સિટીઝનો નીકળે છે ને ધોરાજીનો મેન સ્ટેટ હાઈવે પણ છે જામનગર, જુનાગઢ જામનગર. એ હમણાં થોડા સમય પહેલાં સરકાર દ્વારા 8 થી 9 મહિના પહેલાં CC રોડ બનાવેલો છે, પણ અત્યંત ખરાબ હાલતમાં થઈ ગયો છે. અત્યારે થોડા પણ વરસાદમાં મોટા મોટા ગાબડા પડી ગયા છે. સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચારના હિસાબે થોડા પણ વરસાદમાં ગાબડા પડી ગયા છે. અહીંથી નીકળતા રાહદારીઓને પણ તકલીફ પડે છે ને એક્સિડન્ટનો પણ ભય રહે છે. જ્યાંની પહેલાં જારી નાખેલી હતી ભૂગર્ભની જે મેઇન રોડ ઉપર, એ પહેલાં જારી નાખી હતી, એ પણ ખરાબ છે. અત્યારે ઢાંકણા નાખી ગયા, એની સાઈડમાં પણ તૂટી ગયેલું છે, જેથી અકસ્માત તો પણ એટલો જ ભય રહે છે. સરકારી તંત્રને અનેક વખત રજૂઆત કરી પણ કોઈ પણ તંત્ર ધ્યાન દેતું નથી ને ભ્રષ્ટાચારને હિસાબે કોઈ ધ્યાન દેતું નથી. ને મારી તો માંગણી એવી છે, ખરેખર આ જે રોડ ઉપર ભ્રષ્ટાચાર થયો છે એ તમામ અધિકારીઓને ઘરે બેસાડીને એની ઉપર રિકવરી લેવી જોઈએ. ધોરાજી શહેરની મધ્યમાંથી ગુજરાત સ્ટેટનો રોડ પસાર થાય છે. આ રોડને બનાવવાને આશરે હજી 6 માસ થયા છે, ત્યારે અનેક જગ્યાએ ગાબડાઓ પડી ગયા છે. આ બાબતે અમોએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને લેખિતમાં જાણ પણ કરેલ છે, પરંતુ આ કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
કારણ કે આ કોન્ટ્રાક્ટર ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ મામા માસીનો કોન્ટ્રાક્ટ છે, જેને કારણે અધિકારીઓ પણ મૌન ધારણ કરીને બેઠા છે. ધારાસભ્ય કે સંસદ સભ્ય પણ આ બાબતે કોઈ રજૂઆતો કરતા નથી કે કોઈ કાર્યવાહી કરાવવા માટે અમલવારી કરાવવા અધિકારીઓને સૂચનાઓ આપતા નથી. એને કારણે ધોરાજીની જનતાને ટ્રાફિકનો સામનો કરવો પડે છે. આ રોડ જે બનાવવામાં આવ્યો એને 2.5 થી 3 ફૂટ ખોદી નાખી અને બનાવવામાં આવ્યો, જેને કારણે ફૂટપાથનો ઉપયોગ જે થાય છે, ફૂટપાથનો ઉપયોગ પણ લોકો કરી શકતા નથી અને ટ્રાફિકનો સામનો કરવો પડે છે. ગાબડા પડી ગયા નવા રસ્તાઓ શું કહેશો? આ રોડ બનાવ્યાને આશરે 6 મહિના થયા છે, ત્યારે ગાબડાઓ પડી ગયા છે. લેખિત રજૂઆતો પણ ધ્યાને લેવામાં આવતી નથી અને ભારતીય જનતા પાર્ટીના મામા માસીનો કોન્ટ્રાક્ટ હોય, જેને કારણે અધિકારીઓ પગલાં લેતા નથી. ધોરાજીમાંથી પસાર થતો જેતપુર રોડ તરીકે ઓળખાતા રોડ કે જેવો થોડા સમય પહેલાં સીસી રોડ બનેલ છે અને એ સીસી રોડ બનેલ છે તેમાં જે કાંઈ પણ કોન્ટ્રાક્ટરની ખામીયુક્ત હોય અને નબળું કામ કરેલ હોય તો તેની સામે ભારતીય જનતા પાર્ટી ધોરાજી શહેર દ્વારા જે કોઈ લાગતા વળગતા અધિકારી અને સરકારશ્રીમાં રજૂઆત કરેલ છે કે જો કોન્ટ્રાક્ટરે નબળું કામ કર્યું હોય તો તેઓની સામે પગલાં લેવા અમોએ માંગ કરેલ છે. જે કોંગ્રેસવાળા આક્ષેપ કરે એ પાયાવિહોણો છે. જે કોઈ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપતા હોય છે તો સરકાર દ્વારા તેના નીતિ નિયમ અને નિયમ મુજબ આપતા હોય છે. કોન્ટ્રાક્ટર કોઈ ભાજપ કે કોંગ્રેસ કે અન્ય પાર્ટીના નથી હોતા. તે કોન્ટ્રાક્ટર હોય છે તે કોન્ટ્રાક્ટરની રીતે જે કાંઈ નિયમ મુજબ કામ કરતા હોય છે અને તેઓએ નબળું કામ કર્યું હોય તો તેઓની સામે અમોએ પણ સરકારશ્રીમાં રજૂઆત કરેલ છે અને સરકારશ્રી તેની સામે પગલાં ભરવા પણ તત્પર છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. નરસિંહ મહેતા સરોવરમાં પાણી ભરી રાખવા લોકોની માંગ. રેલવે લાઇનને જર્જરિત દીવાલથી જાનહાનિની ભીતિ. અશોક શિલાલેખ નજીક વન વિભાગ દ્વારા મગરના બચ્ચાનું રેસ્ક્યુ. અને દંપતીને વિડીયો કોલ કરી ગોંધી 14 લાખ પડાવનાર વડોદરાની મહિલા સહિતના 2 જણ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ,
પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899955800810049099509070.